અરે રામ, થાકી ગયો આજ તો. ઘર આગળનું ખડ ઉખાડી લઉં. તહેવારો આવે છે અને ઘર આગળ સારું ના લાગે. વાતાવરણ ચોમાસાનું હા, વરસાદ આવશે તો ફેર ઉગશે. તો ફેર ઉખેડશું. લાય ને ત્યાં તો ઉખાડીએ. કોઈ મહેમાન આવે તો કેવું લાગે બાપ ઘર આગળ. અરે પ્રભુ પ્રભુ. હારું, મારા બાપના અમે 2 છોકરા અને મારો ગમે તોય મોટો ભાઈ. અમે ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી બોલતા નહીં અને હારું એક ડોશીના નેના ઝઘડામાં અમે બોલવાનું બંધ કરી દીધું. હું તો નેનો હતો, મારામાં તો સમજણ હતી. ચલો મોટા ભાઈ જેવું આપણો ના થવાય. ગમે તે થાય એ ભગવાન માફ કરી દેજો, પણ આજ મારા મોટા ભાઈને મળવા જવું પડશે. આજ આ બેડીઓ તોડવી પડશે. મારો મોટો ભાઈ શિકાર શું કરો? ઓ ગવાજી, મારા મોટા ભાઈ શું કરો તમે? અરે નાનકા, મારા ભાઈ. કેવું ચાલે કે મારા ભાઈ? અરે ઘણા વર્ષે ભેગા થયા મારા ભાઈ. મારી ભૂલ થઈ ગઈ, હું નેનો હતો અને યાર એક ડોશીના ઝઘડામાં હું તમને ના સમજી શક્યો. તો તમે રોશો નહીં, તમારો નેનો ભાઈ હજુ જીવે છે યાર. તમે ટેન્શન ના લો. આ બેસ નાનકા, બેહો. અરે આવો ભાઈ. પહેલાં તમે. અરે રામ, જેવું આમ તબિયત પાણી સારું હોય તમારે? અરે જુઓ ને ભાઈ, આવા ઘડ પણ આવ્યું ભાઈ. હા, સાચી વાત છે. જુઓ, મજૂરી થાય એટલે કરીએ, બીજું તો શું ભાઈ. હું મારા ઘેર એકલો રોજ વિચારું, રોજ રીબવું મારો ભાઈ શું કરતો છે. પણ સારું મને અભિમાન એટલું આવી ગયું હતું કે મારા ભાઈના ઘેર બાજુ મારું પગલું નહોતું હેઠતું. પણ આજ હિંમત કરીને આવ્યો મોટા. ગમે તે થાય પણ તમારો આધાર હું છું. તમે ટેન્શન ના લો મારા ભાઈ, તમે ટેન્શન ના લો. અરે મારા વીરા, હું હિંમત હારી ગયો તો ભાઈ, કે હું એકલો પડી ગયો. ના ના, હું શું છું તમારા જોડે. શું કરું, હું શું કરું? અરે મારા ભાઈ, હા, આપણા મિલનને તો આજે કુદરતે સાક્ષી ફરી ભાઈ. જો આજ તો મેઘો વરસ્યો મોટા ભાઈ. અરે મેહુલે વરસવા માંડે. ચાલ પલળી એના કરતા અંદર બેસીએ આપણે. સાચી વાત છે. જેમ કે ઉંમર થઈ મોડા પડીશું. અરે પલળા છે તો પછી છોકરા એવા છે પાછળ દવાખાને લઈ જતા નહીં ભાઈ. એમ કર અંદર બેસીએ. ચાલ હેડો હેડો, હું લઈ લઉં. હા, પકડો હોયથી. અરે રામ. અરે જગાજી, બહુ ખુશ લાગો યાર. એ ગવાજી, દેખાતા નહીં તમને તો. ના ના યાર, મારો ફોન આવ્યો તો. કનો? અલ્યા મારી બુનનો રક્ષાબંધન ની આવતી આગળ. હા હા, રાખડીનું યાર. એવું છે. રાખડી બાંધવા આવવાની હશે બેન. હા ને, બેન નો ફોન આવ્યો તો રાખડી બધો આવશે હવે. આવો ને, આગળ હવે તહેવાર આવે. આવો. કહો હો રામ રામ. રામ રામ. કેવું કહો? બીજું મજા શાંતિ તમારે? હો ચાલે છે ભાઈ. ભાઈ જગાજી, આવા રક્ષાબંધન એવા તહેવાર તો આવતા જતા રહે યાર. આવા દોરા ધાગામાં એમાં ખોટા ખર્ચા ના કરવાના હોય. એટલે પણ તમારે ચો બુન હશે તમને ખબર પડે. ભાઈ છ અમાર બુન છ. તમારી બુન હા? અમાર બેન છે ને અમારા કરતી નાનકી બેન છે. અમાર બુન તો આખું ગોમ કે બરાબર. આપણે તો કદી ભારી નહીં તમારી બુનના જુંદી, પણ આખું ગોમ કે બુન હ. અને આપણે તો કોઈ દાડો ભારી નહીં. તો વાંધો નહીં હોય તો રક્ષાબંધન હ, મોટો તહેવાર તો આવશે તમને રાખડી બાંધવા. આવશે આવશે. બરાબર. મારે ત્યાં જવું હોય બહાર, એટલે હું હવે નીકળું. બરાબર? એવું? હવ તમે બે હોય તમે ત્યાં શાંતિ. હા ભલે. અને રક્ષાબંધન તમારી બુન હશે તો આવશે, કેમ કે આપણે તો આજથી કોઈ દાડો જોઈ નહીં. સાચી વાત છે તમારી. તો બે હોય ત્યાં શાંતિ. હો, હા, મળીએ ત્યાં. હા લ્યો ગવાજી, હું નીકળું. ચમક મારે ડોશી ઘેર રાહ જોતી છે. તમે બેહો. હાર હાર જો ઘેર વેળા થતા અને ડોશીઓને જાચવો. હું સ ભાઈ, પણ હું સ. અલ્યા ભાઈ, જો આપણા ભાઈઓની વાત ચાલતી હોય ને તો આ ડોશીઓનો નામનો શેડો ના પાડવાનો હોય યાર. જો ગવાજી, મને ને વધારે બોલાવશો નહીં. તમારી ડોશી કોઈ દૂધની તોયલી નહોતી. ભાઈ તું નેકળ અત્યારે, મારું મગજ ખરાબ ના કરે.
નકર ખાલી ખોટો મારે તને મારવો પડશે યાર. અરે તમે જિંદગીમાં બીજું કર્યું શું? ગામમાં બધાને માર્યા છે, દાદાગીરી કરી અને લુખ્ખાગીરી કરી, બીજું કોઈ કર્યું છે? તું મોના મોના મજૂરી કરી ખો. એ નહીં, ખોટું કોક આડું આવડું થઈ જશે મારાથી, એના કરતા તું નેકળ હોયથી. જિંદગીમાં બીજું હું કર્યું? મોટો ભાઈ સમજીને મળવા જતો. અરે ભાઈ કંટાળી ગયો, અને હું કરું હું ના કરું મને કોઈ હોતું નથી. લાય બેહવા દે. હે રામ, આ જીગાજી સાચું કહેતા હતા, મારી બોલ શું કરતી હશે, જેવા હાલ હશે એના. મારી બેન આવે તો મને જેટલું સારું લાગે. અને આજે મારા ભાઈને હું ઘણું બોલી ગયો, મારા થઈને એવું નતું બોલ્યા જેવું. લાઈ જવા દે એના ઘર બાજુ, અને હું આજ તો માફી માંગી લઉં. આજે ઘણા વર્ષો પછી અમે બે ભાઈ મળ્યા હતા ભેગું, આજ તો એના પગમાં પડી જાઉં. જવા દે. ગોડાજી શિખર છે લાલ ચોર થઈ જાય. ડોશીએ ખાવા નહીં આવ્યું કહું. ગોડાજી, એ ગોડાજી. હું સ આવરા આ બાજુ મન ના ભરાતો તો મારી લો. મારવા આવ્યા છો? ના ના ભાઈ, મારવા નહીં આવ્યો, મારવા નહીં આવ્યો. બેહો, મારવા નહીં આવ્યો. બેહો બેહો. હા બાબાજી, તમે ખરાબ બપોર લીધા. ફોન કરવો તો હું આવી જો. ના ભાઈ, એક વાત કરવી હતી, તમે કહો તો કહું. તમે બોલવામાં હું બાકી રાખ્યું છે? જે બોલવાનું હતું એ તો બધું બોલી ગયા મોઢાથી. આટલા વર્ષ પછી હું આવ્યો તમારો ઓગણી, તોય તમે કોઈ ના મારી મૌન મર્યાદા કંઈક નેનો ભાઈએ તમે મને ના સમજો. શું બોલશો તમે એવું? હા ભાઈ, એ જ કરવા આવ્યો તો. હું તારી માફી માંગવા જ આવ્યો છું. તમે માફી ના માગશો? તમે મારા મોટા ભાઈ છો. મોટા ભાઈ એટલે ભગવાન બરોબર કહેવાય. ભાઈ મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું, બાકી મારા અંદરથી નહોતું બોલવું, પણ મારે તને ગુસ્સામાં બોલાઈ ગયું, એટલે મને માફ કરી દેજે. હા ભાઈ, તમે માફી ના માગશો? માફ તો મેં તમને એ ટાઈમે જ કરી દીધા હતા, કેમ કે તમે મારા મોટા ભાઈ છો. હું મારા હૃદયમાં છું ને તમારી વાતો રાખું. અને હું શું કહેતો હતો ભાઈ, હા ભાઈ, કે આખું ગામ વાતો કરે, આપણે બધા માણસો વાતો કરે, બરોબર? સારું, આપણને એવું થાય કે આપણી નાની બેન શું કરતી હશે. સારું, વાત સાચી ગવાજી. સારું, એમની કેવી હાલત હશે, કઈ જગ્યાએ કેવી રીતે રહેતો હશે. અને મોટી વાત કે એમના પરિવારમાં એમને મહેનો તો મારતા હશે કે તારો ભાઈ નહીં ખૂબ કોદાળો તો પિયરમાં જ નહીં જતી. સારું, એનું એ હૃદય એનું કાળજું કપાતું તો હશે ને યાર. અરે સારું, આપણી એક ડોશિયાના ઝઘડામાં એક નાની વાતમાં આજે આપણે બે બેઠીએ છીએ, અને ત્યાં બેઠી બેઠી આપણી બેન બી બેઠા છે, બોલો. અને બીજું મેન શું ખબર, તો આપણી ડોશીઓના ઝઘડામાં આપણી ડોશી એના ભાઈને રાખડી બાંધવા જાય છે, અને આપણી કલૈયો હુની પડી જાય છે. હા, હુની પડી એટલે આપણો ગોડાક ભાઈ બહુ સમય થઈ ગયો નહીં આપણે આપણી બૂના જોડે રીહણો કરે. ભૂલ તો આપણી જ ને ભાઈ. અને એમાં ભૂલ તો આપણી જ ના, અને સુધારવી પડશે આપણી ભૂલ. હા, એ તો સાચું ભાઈ તમારું. ભાઈ, આ રક્ષાબંધન રહ્યો એ કેટલો ખતરનાક તહેવાર છે નહીં? ચમ ભાઈ ખતરનાક એટલે? ચમ કે ભાઈ કોકના ભાઈ નહીં તો કોકના બોન નહીં. સાચું. ચમ કે કોકના માટે સુખનો તહેવાર કહેવાય તો કોકના માટે દુઃખનો તહેવાર કહેવાય ને ભાઈ. સાચી વાત છે. અને જોવો ને, બીજાની વાત છોડો તમે, આપણા બેન છે બરોબર, તો આપણે કેટલા અભાગ્ય કહેવાય. આપણા બેન છે છતાં આપણા હાથે રાખડી નહીં, અને તો આપણા માટે દુઃખનો તહેવાર જ છે ને. અને વાત કેવી છે મારા ભાઈ કે અમુક જોડે બોન નહીં, એ લોકો પોતે દુઃખી થતા હોય, અને આપણા જોડે તો સતી બોન છે છતાંય આપણે આટલા હેરાન થઈએ છીએ. આપણા સતી બેને આપણા આટલા હેરાન છીએ, આપણા દુઃખી છીએ,
અને આપણા હાથમાં રાખડી નહીં, અને કેટલા વર્ષોથી આપણા હાથમાં રાખડી નહીં હોતી. એમાંય આપણા બે ભાઈઓની જ ભૂલ ને. એ બૂન તો બિચારો હું બગાડી તું, અને એ તો ગમે તેવી તોય પારકા ઘરની જ ના. એ પેલા ચકલીના માળા જેવી આવે અને ઉડીને જતી રહે, અને આપણો જે સહી માલવાનું તો આપણા જ છે ને. સાચી વાત. તોય આપણે એના અંગત રીહણો કર્યો. અને આપણી ભૂલ આપણે હવે સુધારવી પડશે. આપણે બેનને ફોન કરવો પડશે. અને બોલાવ અને કહો કે ભાઈ કે બોન આવ, તારા બે ભાઈઓ રાહ જોઈ રહ્યા છે. તારા વગર આ રાખડી વગર આ કલઈ જેટલા વર્ષોથી હુની પડી, આ ધૂળ લાગી જી, એમ કહેવું પડશે એમ. સાચી વાત છે ભાઈ. અને રાખડી વગર કઈ નહીં ભાઈ. અને રાખડી એટલે રક્ષા કહેવાય એક તમારી. હા, રક્ષા પોટલી કહેવાય. અને હાથમાં જો રાખડી હોય ને તો આપણે બે ભાઈ થઈ અને આખી દુનિયા સામે લડી જઈએ મારા ભાઈ. હા ભાઈ, સાચી વાત છે. જેમ કે રાખડીમાં એટલી તાકાત છે, તાકાત છે. પણ આપણે તો એ રાખડીનું જ મન ના રાખ્યું. એક અને ડોશીના લીધે. કેટલા ટાઈમથી કેટલા સમયથી આપણે આપણી બેનનો પ્રેમ જોયો નહીં. અને એ બૂન કેવા હાલતમાં હશે, કેવો મેણો ખાતી છે. સારું બોલાવો. જેમ કે બૂનનું મેણું એ ભાગ અને આપણા રક્ષાબંધન આપણી કલાઈ એ હુની ના પડો. સાચી વાત છે. આપણી એક નાનકડી ભૂલના કારણે આપણા ભૂલને કેટલું વેઠવું પડે ભાઈ. ફોન તો કરવો પડશે. આપણી ભૂલ સુધારવી પડશે. ભૂલ સુધારવી જ પડશે. હેડ ભાઈ, નીકળીએ તો. હવે આપણી બૂનને ફોન કરીએ અને બોલાવીએ અને એના જોડે માફી માંગી લઈએ કે બૂન આ વખત તું આએ. સાચી વાત છે. અને અમને રાખડી બોલ બૂન. પહેલા રોશો નહીં મારા ભાઈ. ગવાજી ગોડાજી ચમ રોવો હો? બસ ભાઈ, આ તો હરખના આંસુ છે. આ તો હરખના આંસુ ભાઈ. પણ હું તમને એક વાત કહેવા આવ્યો તો, જો તમને ખોટું ના લાગે તો બોલો. બોલો. જો તમારી બૂન ના આવવાની હોય તો મારી બૂન આ વખત આવવાની છે, બરાબર? જો મારી બૂન તમને રાખડી બોલે, તમને કોઈ વાંધો ના હોય તો મારી બૂનને હું બોલાવું, જો તમને મંજૂર હોય તો. વાંધો નહીં ભાઈ. અત્યાર સુધી આપણો એક કલાઈ ઉપર એક રાખડી નથી, અને હવે આપણે તો બે બૂનો થશે. એક જીગાજીની અને એક આપણી બેન, અને બે બૂનોનો સૌભાગ્ય આપણી કલાઈએ રાખડી ચોહી. શું કેવું ભાઈ? સાચી વાત છે. અમે અમારી બેન જોડે માફી માંગવાનું કીધું કે હવે અમે એના જોડે માફી માંગી લઈએ, અને આ વખતે આ રક્ષાબંધને એને ગમે તે કરીને અમે બોલાવીએ, અને એના પગે પડવું પડે, એના પરિવારને પગે પડવું પડે તો અમે પડી જઈએ. પણ રાખડી બોધાવી, રાખડી આ વખત બંધાવી છે. તો જીગરભાઈ, એક તમારી બેન અને એક અમારી બેન, આપણે 3 ભાઈઓ જેવા છીએ, બરોબર? તો હવે આટલી રક્ષાબંધને અમારા હાથમાં એકે રાખડી નથી હોતી, પણ આ વખત ભગવાન માતાજીની દયાથી અમારા હાથમાં 2 રાખડી હશે. હા, મારી બૂન આવવાની છે એટલે મેં એ વિચાર કર્યો. ના ના, તમારો રાખડી વધાવું પેલા લોકોને હું ખોટું બોલી ગયો તો હમણાં. પણ મારી બૂન આવવાની, મારી બૂને મને કીધું, મને કે ચમ આવું બોલે? મેં કોઈ 2 ભાઈઓને મેં આવું કીધું કે ના, એ 2 ભાઈઓને કે હું રાખડી બોલે તો તમને વાંધો ના હોય તો મારી બૂન આવશે. તો ભાઈ આજથી અમારી બેન તમારી બેન અને તમારી બેન એ અમારી બેન, અને અમે ચોક્કસથી રાખડી બોધાવા આવીશું. અને તમને જે આપણે બોલીને જો એના માટે માફ. અરે ના, એવું કઈ નહીં. એવું તો હોય તને રહેવાનું ભાઈબંધોમાં. આપણે તો મારા નેના મુડે મોટું બોલાઈ ગયું. અરે અમને ખોટું નહીં લાગ્યું, પણ અમે તો ત્યારે તમને માફ કરી દીધા હતા. વાંધો તો એવું કરો, હવે એકથી ભલી આ વખત આપણી 2 બહેનો માટે કઈક લેવા જઈએ. ચલો. હા ભાઈ. અને આ વખતનો રક્ષાબંધનનો તહેવાર એટલો જોરદાર ધૂમધામથી મનાવીએ આપણે. સાચું કીધું ભાઈ. તઈને હંગાત જઈએ અને તઈને 2 બૂનો માટે જબરું લાવીએ કોક. તો બૂન આવતા વર્ષે હરખથી આવી જોવો. ભલે બૂનને રક્ષાબંધનને લેવાનું કોઈ જેવું હતું નહીં કે મારો ભાઈ મને આટલું આપશે, મને આટલું આપશે, પણ એને એટલો હરખ હોય કે મારા ભાઈના હાથમાં મારા નામની રાખડી હશે. બૂનને ખાલી આપણો પ્રેમ જોવો છે ભાઈ, અને અમારે એ પ્રેમ જ જોવો છે બૂનનો, એ રાખડીનો પ્રેમ જોવો છે. બૂન કોઈ લેવા માંગવા નહીં આવતી, એના ભાઈઓનો પ્રેમ મળી રહે ને એટલે બૂનને બહુ થઈ ગઈ. હા તો વાંધો નહીં, આપણે જઈએ બજાર અને બૂનના માટે કોઈક એવું વસ્તુ સારું લેતા આવીએ. ચલો તા. આ વખત તો રક્ષાબંધને નવું પહેરણ પહેરવું છે અને આપણી 2 બૂનોની રાહ જોવી છે. અને બોન આવશે ને તો એ મસ્ત કંકુનું મસ્ત તિલક કરશે, આહાહા. ગોળ ખવડાવશે અને હાથમાં નારિયેળ આપશે. એ જૂની પરંપરા. હા 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 હા. આ વખત ભાઈ આપણી રક્ષાબંધન કોક અલગ હશે. હા જીગાજી, ગોડાજી, આપણી રક્ષાબંધન નો કોક રંગ અલગ હશે. હા ભાઈ, સાચું તમારું.